નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આવેલ જયનારાયણ પેટ્રોલ પંપના ભાગીદારોએ ડ્રાઈવરનું અપહરણ કરી ઢોરમાર મારી ખંડણીની માંગણી કરવાની ઘટના સામે આવી છે। નસવાડી આવેલ જયનારાયણ પેટ્રોલ પંપના ભાગીદારીઓએ ડ્રાઈવર ધવલભાઈ હસમુખભાઈ તરફદારનું અપહરણ કરી અને ગોંધી રાખી ઢોરમાર મારી ખંડણી માંગવામાં આવી। ધવલભાઈ હસમુખભાઈ તરફદારના જણાવ્યા અનુસાર તારીખ 8/7/2024 રોજ હરીશકુમાર નારાયણ દાસ કંડાણી, ધીરજભાઈ કંડાણી, સુરેશભાઈ કંડાણી, પોપટભાઈ કંડાણી પોતાની ભૂરા રંગની ફોર વ્હીલ કારમાં સાંજના 7 વાગ્યાના અરસામાં તેઓને બળજબરી કારમાં બેસાડી અપહરણ કરી બોડેલી તાલુકાના તાડકછલા ગામ નજીક આવેલ જયનારાયણ જીનમાં આવેલ રૂમમાં પૂરી અને લાકડી વડે ઢોર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરે। આટલાથી સંતોષ ના થતા ફરિયાદીના કપડાં ઉતારી તેના ઉપર પેશાબ કરી અપમાનિત કરે। તેઓની માતા પાસે 15 લાખ રોકડાની અથવા સોના ચાંદીના ઘરેણા અથવા જમીન નામે લખી આપવાની ખંડણીની માંગણી કરવામાં આવી। તેઓ પાસે કિંમતી જામીનગીરીમાં ફેરવી શકાય તે સારું કોરા કાગળ ઉપર સહી ગુનો કરવામાં આવેલ। આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં ફરિયાદી સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચેલા। ફરિયાદીને સારવાર અર્થે નસવાડી સરકારી દવાખાનામાં મોકલી આપેલ, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। ધારાસભ્ય અભિસિંહ તડવી તેમજ સમાજના આગેવાનો આવતા પોલીસે એફઆઈઆર દાખલ કરવામાં આવી। 4 આરોપીમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી, બીજા 2 આરોપીઓ ફરાર થઈ ગયેલ છે। નસવાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। 4 વાગ્યાની આસપાસ આવેલા અને મને બીજા કપડાં પહેરાવીને મારા શેઠ હરીશકુમાર નારાયણદાસ કંડાણી તથા તેમના ભાઈ તેમની ફોર વ્હીલ ગાડીમાં બેસાડીને નસવાડી ઉતારીને જતા રહેલા અને આ લોકો તેમની નારાયણજીનમાં એક રૂમ